સાણંદ શહેરની હાજરી સોસાયટીમાં વીજ કંપનીના અંડરગ્રાઉન્ડ લાઇટ કેબલમાં અચાનક પ્રચંડ ધડાકા સાથે બ્લાસ્ટ થતા રહીશોમાં ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ સમગ્ર સોસાયટીનો વીજ પુરવઠો ખોરવાઈ ગયો. પ્રાથમિક અનુમાન મુજબ ઓવરલોડિંગ અથવા જર્જરિત કેબલને કારણે શોર્ટ સર્કિટ થતા બ્લાસ્ટ હોવાનું માનવામાં આવે છે. ઘટનાને પગલે સ્થાનિકોએ વીજ કંપનીની કામગીરી સામે રોષ વ્યક્ત કરી તાત્કાલિક સમારકામ અને નવા સુરક્ષિત કેબલ નાખવાની માંગ ઉઠાવી છે. અરે અમારે એ પ્રશ્ન છે કે લાઈટ વારંવાર જાય છે, અહીંયા પાણીની બી તકલીફ છે, લાઈટની તકલીફ છે, વારંવાર ભડાકા થાય છે અને સર આપણે શું કહેવાય બહુ જ તકલીફ પડે છે લાઈટની અને બોલાવો તો આવતા નથી, ભડાકા થાય છે, છોકરાઓ રમતા હોય. કાલે અહીંયા જ અમારે બહાર ખાટલો લેવા ગયા ને ત્યાં જ ભડાકો થયો. અહીંનો પ્રશ્ન એ કે અમારે ઘડે ઘડે લાઈટો જતી રહેશે. છેલ્લા 1 વર્ષથી તો કેબલો જતા રહેશે. આવે એ લોકો હાંધા કરીને જતા રહે, બરાબર. હમણાં છેલ્લા 2 વખતથી તો એવું થાય છે કે કહીએ તો પણ અહીં હાજર જ થતા નહીં અને આવીને તો એમ કે આવીએ છીએ પછી આવતા નથી અને જઈએ એટલે જારી સોસાયટીમાં આ પ્રશ્ન લગભગ નહીં 5 વર્ષથી છે. કરવા આવતા નથી, આવે છે તો કરીને જતા નથી, સરખું કામ કરતા નહીં, પંચરો કરીને જતા રહે છે. એ લોકો સહેજે સરખો જવાબ આપતા નથી અને ત્યાં જઈએ કમ્પ્લેન કરવા તો કાલે તાળા વાગેલા હતા, ફાઇલો આપતા નથી, કમ્પ્લેનો લખેલી બતાવો પણ કોઈ રિએક્શન આવતા નહીં, સામેથી કોઈ એક્શન આવતું નથી. જ્યારે જઈએ ત્યારે કે બસ આવીને જતા રહે, નવા સાંધો કરીને જતા રહે છેડાને જોડીને. અહીં અમારા હજારી સોસાયટીમાં પ્રશ્ન એ છે કે વારંવાર લાઇટો જતી રહે છે. અમે કમ્પ્લેન કરવા જઈએ તો યોગ્ય જવાબ નથી મળતો અને યોગ્ય ટાઈમે આવતા નથી. આ છેલ્લા કાલનું જ રિસન્ટ તમને દાખલો આપું કે 11 વાગે અમે ત્યાં ગયા તો કોઈ જવાબ આપ્યો નહીં. અહીં જોવા આવ્યા અને આવીને એમને એવું કીધું કે ભાઈ હવે કાલે થશે, જેને કહેવું એને કહો, જે થાય કરી લો, કાલે થશે. આજે 2 વાગ્યા હજુ સુધી કોઈ આવ્યું નથી. હવે કેબલોમાં 3 સાંધા છે અને અમે લખીને આપ્યું છે કેબલ ચેન્જ કરો, તો કેબલ ચેન્જ નથી કેમ નથી કરતા? પૈસા તો ઉઘરાવે છે દર 2 મહિને, એમની જવાબદારી નથી બનતી? આ છોકરાઓને ભણવાનું હોય, કોઈ બાંધવું હોય અને શોર્ટ સર્કિટ થાય, ભડાકા થાય, અમારા પંખા બળી જાય, અમારા ફ્રીજ બળી જાય,